નમસ્તે મિત્રો, મારું નામ છે રાકેશ કોટડિયા. જેવું કે તમે જાણો છો કે 10 વર્ષથી હું ધ્યાન પ્રક્રિયા સાથે જોડાયેલો છું અને હું શિક્ષક પણ છું. અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મને ટ્રેનરનું સર્ટિફિકેટ પણ મળેલું છે અને મેં ડિપ્લોમા ઇન યોગા પણ કરેલું છે. તો મારી સાથે ડિગ્રી સાથે 10 વર્ષનો યોગ અને ધ્યાનનો અનુભવ છે. તો ધ્યાન કરતી વખતે કેમ ખબર પડે કે આપણે ધ્યાનમાં આગળ વધ્યા છીએ, ધ્યાનમાં આપણી પ્રક્રિયા વધારે આગળ વધી રહી છે, કેમ ખબર પડે? તો 10 એવા અનુભવ હું આજે તમને કહીશ કે જેનાથી તમને ખબર પડશે કે ધ્યાનમાં તમે આગળ વધતા જાઓ છો, ધીમે 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 ઉચ્ચ સ્તરમાં જતા જાઓ છો. તો જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરે છે તો એ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકે છે. અગર તમે સુખપૂર્વક એક જગ્યાએ સતત લાંબા સમય સુધી બેસી શકો છો તો સમજો કે ધ્યાનમાં તમારી પ્રગતિ થઈ રહી છે. બીજું એ કે તમે જ્યારે ધ્યાન પ્રક્રિયામાં આગળ વધો છો તો તમને જે નોર્મલ લોકો જે ખોરાક ખાય છે, જે નોર્મલ લોકો નાસ્તો અલગ અલગ પ્રકારનો મિષ્ટાન વાળો અલગ અલગ પ્રકારનો જે બહારનો નાસ્તો કરે છે, નાસ્તો તમને ધીમે ધીમે ઓછો કરવા લાગો, તમને એ નાસ્તા તરફથી ઈચ્છા ઓછી થતી જાય છે. ત્યારે તમે સમજવું જોઈએ કે ધીરે ધીરે તમારી અંદર ધ્યાન પ્રક્રિયાઓ વધતી જાય છે. કેમ કે આત્માનો સ્વભાવ છે શુદ્ધ અને સાત્વિક આહાર, અને એના પ્રત્યે ઓટોમેટિક તમારું ધ્યાન ખેંચવા માંડે અને બહારના આવા નાસ્તાઓથી તમે ધીરે ધીરે દૂર જતા રહો. તમને સિગરેટનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, નોનવેજનું વ્યસન હોય, એ પણ ધીમે 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 ઓછું થવા લાગે છે. આ તો થઈ બહારની વાત. અંદરની વાત કેવી રીતના? તો બહારના અનુભવ તમને મેં 3 કહ્યા, એવી રીતના અંદરના પણ 6-7 અનુભવ કહું છું, જેનાથી તમને ખબર પડશે કે કેવી રીતના તમે ધ્યાનમાં આગળ વધો છો, તમે કેવી રીતના જાણશો. તો જ્યારે કોઈ તમારી સાથે વાત કરતું હોય તો એની 2-3 વાતો ઉપરથી તમને એકદમ ડિટેલમાં એનો અંદાજો આવી જાય કે વ્યક્તિ કેવો છે. પહેલા તમને એવું નહોતું થતું, પણ તમે 2 કે 3 વખત વાતચીત કરો તો તમને એની અંદર બિલકુલ આ વ્યક્તિ કઈ પ્રકારનો છે તમને તરત સમજણ પડી જાય છે. અથવા તો કોઈ વ્યક્તિ ખાલી ઈશારો કરે અથવા તો કઈ પણ એના અનુભવ, એના ચહેરાના એક્સપ્રેશનથી તમે બધી વસ્તુઓ સમજી જાઓ છો. તો આ એક પ્રક્રિયા છે કે તમારી અંદરની માનસિક શક્તિઓ વધી રહી છે, અને માનસિક શક્તિઓ વધી રહી છે તો સમજી લેવાનું કે ધ્યાનનો અનુભવ થાય છે, જેના કારણે તમને આ પ્રકારની માનસિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. બીજું કે તમે જ્યારે ધ્યાનમાં બેઠા હો તમને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે. તમને તમારા શરીરની અંદર પાછળ રીઢની હડ્ડીઓ કાં તો આગળની સાઈડથી કંઈક ઉર્જા ઉપર ઉઠતી હોય અને આમ જતી હોય એવું તમને મહેસૂસ થાય. તો સમજ લેવાનું કે શરીરની અંદર કુલ 3 નાડીઓ છે. રાઈટ સાઈડમાં જે નાડીઓ છે એને ચંદ્ર નાડી કે સૂર્ય નાડી કહેવામાં આવે છે. લેફ્ટ સાઈડમાં જેટલી પણ નાડીઓ હોય એને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. અને બે નાડીઓ જ્યાં ભેગી થાય છે, ટકરાય છે, ત્યાં વચમાં સુષુમ્ના નાડી હોય છે, જેની અંદર 7 ચક્રો હોય છે, એમાંથી ઉર્જા ઉપર ઉઠતી હોય છે. જો તમને શરીરની અંદર એવો અનુભવ આવે કે કંઈક ઉર્જા ઉપર ઉઠે છે તો સમજી લેવાનું કે ધ્યાનમાં તમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છો. બીજું, તમે નિર્વિચાર થઈને બહુ સમય સુધી બેસી શકો, કે તમે બેઠા હો અને તમને કોઈ પણ પ્રકારના વિચારો ના આવે, એકદમ મન શાંત હોય. તમે ધ્યાનમાં તો મન શાંત રાખતા હશો, પણ તમે કોઈ એક જગ્યાએ બેસીને બસ દુનિયામાં ગતિવિધિઓ થતી હોય તમે જોવો છો અને કોઈ પણ પ્રતિક્રિયા નથી આપતા, નથી એની સાથે જોડાતા કે નથી એનાથી તમને અણગમો થતો, તો એવી જો સ્થિતિ આવે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે ધ્યાનની અંદર. અને ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મન ન આકર્ષિત થાય છે, ન મન વિરોધ કરે છે, મન એકદમ શાંત સ્થિતિમાં રહે છે. તો આવી પ્રકારને સ્થિત પ્રજ્ઞ શક્તિ કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞ મતલબ એકદમ સ્થિર બુદ્ધિ, ના આ બાજુ છે ના આ બાજુ છે, બિલકુલ મધ્યમાં છે. ગૌતમ બુદ્ધે એને મધ્યમ માર્ગ કહ્યો છે. તો મન હર સ્થિતિમાં એકદમ શાંત રહે. બીજું કે તમે બેઠા હો કે કઈ પણ કામ કરો, તમે સતત અંદરથી એક આનંદ મહેસૂસ થાય. એવી કોઈ તમને ખુશખબરી નથી મળી, એવું તમને કાંઈ ઇનામ નથી મળ્યું, એવું તમને કાંઈ મળ્યું નથી બહારથી, છતાં પણ અંદરથી એક અલગ પ્રકારનો આનંદ, કંઈ પણ ન પ્રાપ્ત થયું હોય છતાં પણ અંદરથી એક ઉર્જા, એક આનંદ, એક મજા આમ તમને લાગતી હોય તો સમજી જવાનું કે તમે ધ્યાનની અંદર ઉપર ઉઠો છો, તમારી ધ્યાનની ઉર્જા ઉપર ઉઠે, તમે ધ્યાનમાં પ્રગતિ થઈ રહી છે. બીજું, ધ્યાનમાં તમે જ્યારે બેઠો તો તમે બેસો તો તમને તમારે પોતાના હાથ આવી રીતે ઘસવા જોઈએ અને ઘસીને આવી રીતના હાથને મૂકવા જોઈએ. ભગવાન શંકરને માતા પાર્વતીએ પૂછ્યું હતું કે ધ્યાનની કેટલી પ્રક્રિયાઓ છે, તો માતા પાર્વતીને ભગવાન શંકરે કહ્યું 112 પ્રકારની વિધિ છે. તો માતા પાર્વતીએ પૂછ્યું આટલી બધી વિધિઓ કેમ? તો ભગવાન શંકરે કહ્યું પ્રત્યેક વ્યક્તિનું શરીર અલગ અલગ છે,
પ્રત્યેક વ્યક્તિનું મન અલગ અલગ છે, પ્રત્યેક વ્યક્તિનું બુદ્ધિ અલગ અલગ છે, પ્રત્યેક વ્યક્તિના વિચારો અલગ અલગ છે, પ્રત્યેક વ્યક્તિનું શરીર અલગ અલગ છે, પ્રત્યેક વ્યક્તિના અંદરની ઉર્જાઓ અલગ અલગ છે. તો અલગ અલગ હોવાના કારણે જેમ અંગૂઠાની છાપ કેમ અલગ અલગ હોય છે પ્રત્યેક વ્યક્તિની, એવી રીતના પ્રત્યેક વ્યક્તિના મન, બુદ્ધિ, શરીરના અલગ હોવાના કારણે પ્રત્યેકને અલગ અલગ અનુભવ આવે છે. પણ કોઈ જનરલ અનુભવ એવા છે જે પ્રત્યેક વ્યક્તિને ધ્યાન દરમિયાન આવે જ છે. તો એ તમને અનુભવ બતાવી દઉં કે જ્યારે તમે શરીરને તમે કહ્યું કે 7 ચક્રો હોય છે, તેવી રીતના આપણા હાથની અંદર પણ 7 ચક્રોના સ્થાન આવેલા છે. ગૂગલમાં જઈને તમે સર્ચ કરજો કે શરીરમાં હાથની અંદર હથેળીમાં 7 ચક્રોના સ્થાન કયા છે. તો જે વચમાં જે સ્થાન છે એને સહસ્ત્રાર ચક્રનું સ્થાન કહેવામાં આવે છે, જે બંને હાથોમાં હોય છે. આપણે મંત્ર વાંચ્યો છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પરમાત્માનું સ્થાન, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. તો અત્યારે હું સવારે 4:30 થી 5 ની વચ્ચે ધ્યાનમાં બેઠો છું અને એ દરમિયાન આ વિડીયો બનાવું છું. તો બ્રહ્મ મુહૂર્તની અંદર અમે વિડીયો બનાવ્યો છે. તો તમને બતાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં અગર તમે એકદમ હાથને ઘસીને અને આંખો બંધ કરીને તમારા હાથને જોવાનો પ્રયત્ન કરો. આ એક વિધિ છે. તો આંખો બંધ કરીને તમે જ્યારે તમારા હાથને જોવાનો પ્રયત્ન કરશો તો સવારે 4 થી 6 ના વચમાં તમારે ઉઠવું જોઈએ. જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, સર્વશ્રેષ્ઠ સમય છે ધ્યાન કરવાનો. કમસે કમ 6 વાગે તો ઉઠી જવું જોઈએ અને 6 વાગે ઉઠીને તમારે આ કરવાથી થશે, કર્યા વગર નહીં થાય. તો સવારે 6 વાગે ઉઠીને અને તમે હાથ ઘસવાના અને હાથને ઘસીને હથેળીમાં રાખવાના, આંખો સંપૂર્ણપણે બંધ અને છતાં પણ હાથને જોવાનો પ્રયત્ન કરવાનો. બંધ આંખોથી હાથને જોવાનો પ્રયત્ન કરવાનો. કમર સીધી રાખવાની, એવી જગ્યાએ બેસવું જ્યાં કોઈ તમને ડિસ્ટર્બ ના કરે, તમારા દ્વારા કોઈને ડિસ્ટર્બ ના થાય. કમર સીધી, કોઈ પણ પ્રકારનો સપોર્ટ નહીં અને હાથોને ઘસીને ઘૂંટણ ઉપર રાખીને અને હાથોને આંખોથી બંધ રાખીને જોવાનો પ્રયત્ન કરવાનો. આંખો સંપૂર્ણપણે બંધ અને હાથોમાં શું મહેસૂસ થાય છે એ તમારે ચેક કરવાનું. જ્યારે તમે આંખો બંધ કરીને હાથોને ઘસીને જ્યારે આંખો બંધ કરીને જોશો તો તમને તમારા હાથોમાં ગોળ ગોળ ઉર્જાઓ ફરતી હોય એવું મહેસૂસ થશે, અથવા તો તમારા હાથમાં કાંઈ ભારીપણ મહેસૂસ થશે, કાં તો તમારા હાથની અંદર કોઈ શું કહેવાય એકદમ મેગ્નેટ જેવું મહેસૂસ થશે, અથવા તો એક હાથની ઉર્જા બીજા હાથમાં જતી હોય એવી મહેસૂસ થાય છે. ઘણાને એકદમ ઠંડુ મહેસૂસ થાય છે, ઘણા લોકોને ગરમ ગરમ મહેસૂસ થાય છે, ઘણાને હાથોમાં કીડીઓ ચાલતી હોય એવું મહેસૂસ થાય છે. તો અલગ અલગ પ્રકારના અનુભવ પ્રત્યેક વ્યક્તિને આવે છે. તો કેવા અનુભવ તમને આવે છે એ કમેન્ટમાં મને જરૂર લખજો, જેથી હું તમને વધારે માર્ગદર્શન આપી શકું. અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મારા પ્રત્યેક વિડીયો તમને મળતા રહેશે. અને તમને હું પ્રત્યેક કમેન્ટના જવાબ નથી આપી શકતો, તો જે કોઈ પણ વ્યક્તિ જોઈન બટનથી મારી ચેનલને ક્લિક કરે છે અને મારી ચેનલના મેમ્બર બને છે, જેમ વોટ્સઅપમાં કેમ આપણે ગ્રુપમાં મેમ્બર બનીએ બિલકુલ એવી રીતના યુટ્યુબમાં પણ જોઈન બટન ક્લિક કરવાથી તમે મારા મેમ્બર થઈ શકશો. અને પ્રત્યેક મેમ્બરની કમેન્ટનો જવાબ હું આપું છું. અને મેમ્બરના પ્રશ્ન સારા હોય તો એ પ્રશ્નો ઉપર હું આખો વિડીયો બનાવું છું. અને જે વિડીયો ખાસ જે બનાવું છું તે મેમ્બરને જ મળે છે. યુટ્યુબમાં અપલોડ થાય છે પણ ફક્ત મેમ્બર પાસે જ જાય છે, કારણ કે સ્પેશિયલ ઓપ્શન હોય છે કે કોઈ વિડીયો તમે કોઈ સ્પેશિયલ લોકોના ગ્રુપને મોકલી શકો છો. તો જોઈન મેમ્બર જે બને છે, જોઈન બટનથી નીચે ક્લિક કરીને જે મેમ્બર બને છે એને સ્પેશિયલ પ્રકારના વિડીયો એમને જ પ્રાપ્ત થાય છે. જે મેમ્બર હોય છે એમને જે વિડીયો મળે છે અને યુટ્યુબમાં અપલોડ થાય છે પણ બધા એનું ખાલી પોસ્ટર જોઈ શકે છે, પણ જે મેમ્બર હોય ક્લિક કરીને ગહન વિષયનું ધ્યાન પ્રાપ્ત કરી શકે છે. તો ધ્યાન પ્રક્રિયામાં ઊંડાણથી જાણવા માટે, ઊંડાણથી સમજવા માટે તમે જોઈન બટનથી ક્લિક કરીને મારી સાથે હંમેશા જોડાઈ શકો છો. અને પ્રત્યેક મેમ્બરના હું જવાબ આપું જ છું. અને એવું હોય તો એમને હું મારો ઈમેલ પણ શેર કરું છું, જેથી અગર તમે પ્રશ્ન પૂછવા માંગતા હો તો ગ્રુપમાં ના પૂછવા માંગતા હો તો પર્સનલી પૂછવા માંગતા હો તો પર્સનલી પણ આપે ઈમેલ દ્વારા મારી સાથે સંપર્ક કરી શકો છો. પણ એ ફક્ત જોઈન થયેલા મેમ્બરને જ પ્રાપ્ત હોય છે. તો આશા કરું છું કે તમને ધ્યાનની અંદર કયા અનુભવ થાય છે એનું સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. અને તમે ધ્યાન કરજો, જીવનમાં આગળ વધજો અને તમને જે અનુભવ થાય તે મને કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં મોકલજો. વિડીયો સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાંભળવા માટે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગુરુદેવ, જય આત્મેશ્વર.